નગરની એમ્પિસા મેડિકલ કોલેજના લેડીઝ હોસ્ટેલના હાઉસમેન બી કોમન રૂમમાં 4 MBBS પૂર્ણ કરી ડોક્ટર બનેલી યુવતીઓ, જેમાં નેહા ગરાસિયા, ખ્યાતિ કિશોરી, પદ્મિની પટેલ અને શ્રુતિ રાઠોડ રહે છે. તેમ મળવા તેની મિત્ર સરિતા રાવત, જે હોસ્ટેલ નંબર 1 રૂમ નંબર 19માં રહે છે, તે મળવા જતા આ સમયે જ ચીફ વોર્ડને કથિત રીતે હોસ્ટેલનું ચેકિંગ કર્યું, જેમાં આ યુવતી રૂમમાં મળી આવતા તેમણે ગંભીર ગુનો કર્યો હોય તેની નોંધ લઈ સરિતા રાવત અનઅધિકૃત રીતે રહે છે તેમ માની સરિતા રાવત સહિત અન્ય 4 યુવતીઓને 30,000 એટલે કે 1.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો છે. હોસ્ટેલની ઘટનાને લઈ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. એના ડીન સહિતના અધિકારીઓને આની ગંભીરતાને ધ્યાને લઈ યુવતીઓની પહેલી ભૂલ હોય તેમનો દંડ માફ કર્યો હતો. આ બનાવે મેડિકલ કેમ્પસમાં સારી એવી ચકચાર જગાવી દીધી હતી. એમ્પિસા સરકારી મેડિકલ કોલેજ અંદાજે 1700 થી 2000 વિદ્યાર્થીઓને સમાવેશ કરે છે અને જેમાં 50% જેવા વિદ્યાર્થી ગુજરાતની બહારના છે. એટલે અલગ અલગ કલ્ચરમાંથી આવતા વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે સાચવણી કરવી અને એ લોકોની પોતાની સેફટી માટે પણ અનેક પગલાં લેવામાં આવેલ છે, જેમાં એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ મૂકવામાં આવેલ છે. અને આ બનાવ અંતર્ગત એવું હતું કે ફાઇનલ MBBSની પરીક્ષા પૂરી થઈ ગયા હોવાથી જે વિદ્યાર્થીને એક હોસ્ટેલ એલોટ કરવામાં આવી હતી એ હોસ્ટેલ ખરેખર બંધ હોવી જરૂરી હતી. અને ચીફ વોર્ડન જે અમારી ફેકલ્ટી જ હોય છે અને એ વોલન્ટરીલી પોતાની સેવાઓ કોઈપણ જાતના વેંતાણા વગર આપતા હોય છે, એના સામાન્ય રાઉન્ડ દરમિયાન આ હોસ્ટેલ ખુલ્લી દેખાઈ એટલે તેઓ અંદર જઈ અને ચેક કર્યું કે કયા કારણ ખુલ્લી છે. તો તેમાં એક વિદ્યાર્થીનીનો રૂમ ખુલ્લો હતો, જેથી તેમણે આસિસ્ટન્ટ વોર્ડનને આ મેટરની જાણ કરી અને બાકીની પછી તમામ ઇન્ક્વાયરી આસિસ્ટન્ટ વોર્ડન ડૉક્ટર જે લેડી છે, અંદાજે 4 લેડીઝ અમારી આસિસ્ટન્ટ વોર્ડન તરીકે ફરજ બજાવે છે, તેમના દ્વારા મેટરની ઇન્ક્વાયરી કરવામાં આવી અને જેમાં જે તે વોર્ડનને આ વસ્તુ થોડી ગેરશિસ્તની લાગી એટલે જે અમારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એના પ્રમાણે એને ફાઇન કરવામાં આવેલ હતો. વિદ્યાર્થીની રજૂઆત અને એ લોકોના મેરિચ્યુઅલ લેવલ અને ખાસ કરીને એ લોકોની કારકિર્દીને ડેમેજ ના પહોંચે એટલે આ મેટરને 2 દિવસ અગાઉ મીટિંગમાં લેવામાં આવી અને પ્રથમ ગુનો હોવાથી એમને માફીપત્ર સાથે એમનો દંડ માફ કરવામાં આવ્યો છે, જેની પ્રક્રિયા ચાલુ છે અત્યારે. પરંતુ ભવિષ્યમાં આ પ્રકારના જો ફરીથી ગુના બને તો શિસ્ત માટે, સરકારી પ્રોપર્ટીને ડેમેજ ના થાય એના માટે અને વિદ્યાર્થીઓની પોતાની ખુદની પણ સિક્યોરિટી બની રહે એ માટે અમે આ એક દંડ પ્રક્રિયા અને સગવડો ઊભી કરેલ છે. સંસ્થા ખાતે આસિસ્ટન્ટ વોર્ડન અને ચીફ વોર્ડનમાં તબીબી શિક્ષકો પોતાની સ્વેચ્છાએ સમયદાન આપે છે, એટલે એ એમનું વધારાની કામગીરી હોવા છતાં પણ બહુ કુશળતાપૂર્વક નિભાવે છે, એટલે સંસ્થા તેમની કાયમ આભારી પણ રહેશે.